તો બે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। તેની વચ્ચે વલસાડના તિથલના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। તિથલનો દરિયો તોફાની બન્યો અને દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। પર્યટકો જોખમી રીતે અહીં સેલ્ફી લેતા જોવા મળ્યા। વલસાડનો તિથલનો દરિયો કે જે હાલ તોફાની બન્યો છે અને જોરદાર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અહીં કેટલાક લોકો પોતાના જીવના જોખમે સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ પ્રકારની બેદરકારી છે તે ભારે પડી શકે છે। તો બે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। તેની વચ્ચે વલસાડના તિથલના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। તિથલનો દરિયો તોફાની બન્યો અને દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। પર્યટકો જોખમી રીતે અહીં સેલ્ફી લેતા જોવા મળ્યા। વલસાડનો તિથલનો દરિયો કે જે હાલ તોફાની બન્યો છે અને જોરદાર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। અહીં કેટલાક લોકો પોતાના જીવના જોખમે સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ પ્રકારની બેદરકારી છે તે ભારે પડી શકે છે।